યસ્મીનબેન ક્યાંથી આવો છો? પોરબંદર પોરબંદરથી આવો છો. શું તકલીફ હતી? મને સાહેબ એટલામાં ખાલી ચડી જતી ને ચક્કર બહુ આવતા. ચક્કર બહુ આવતા. ડોક દુખતી હતી. કેટલા ટાઈમ? 1.5 વર્ષથી એવું હતું. 1.5 વર્ષથી એવી તકલીફ હતી. એમ બતાવ્યું હતું કોઈને પહેલા? હા, કોને બતાવ્યું? રાજકોટ ગયા હતા, પછી જામનગર ગયા હતા. શું કીધું એમને? રાજકોટ તો એમ કીધું કે ઓપરેશન કરાવવું પડશે. જામનગર એમ કીધું કે પાછા આવો મગજ કાનના રિપોર્ટ કરાવીને, તો કાનમાં રિપોર્ટમાં પણ કંઈ બતાવ્યું નહીં. પછી એ મારા છોકરાએ મોબાઈલમાં જોયું ને તે પહેલી વાર આવ્યા ત્યારે અને આજે કેટલો ફરક લાગે છે? ઘણો ફરક છે. ત્રીજી વાર આવ્યા ને આજે? આજે ત્રીજી વખત. ત્રીજી વાર. કેટલો ફરક લાગે? દુખે છે? દુખતું નથી? ના, હવે દુખતું પણ નથી અને મને ખાલી પણ નથી ચડતી. ખાલી નથી ચડતું? બધું બંધ થઈ ગયું? બધું પહેલા બંધ જેવું થઈ ગયું? હા, જે પીડા હતા એ બધું પાછું પહેલેથી નવેસરથી નવું જીવન મળ્યું. હા, બહુ સારું જીવન થઈ જેવું પાછું થઈ ગયું. ગયું. બહુ સારું થઈ બહુ ગયું. સારું થઈ ગયું. તમારું શું કહેવું છે? બહુ સારું સાહેબ, તમારું કામ બહુ સારું છે. અમે ગયા બહુ તકલીફમાં હતા. સુવે તો બી ચક્કર આવે, બેસે તો ચક્કર આવે. અમે બહુ એમ થતું કે ચિંતા. પૈસા બહુ માટે કોઈ લિમિટ, પૈસામાં તો લાખ પાણી જેમ પૈસા સાહેબ. સાહેબ તો રાજકોટ સાહેબ એમ કે તમે આવી જાઓ, તમારું પાછળથી ઓપરેશન કરવું પડશે, એ બધી વાત કરી. છતાં અમે મને સલાહ લીધી બધી, ભાઈ કરાવતો નહીં ને, તારે વાઈફ છે એ કે પથારીમાં રહેશે એ. પછી અમે ગોલ્ડ મેડલ જામનગર પણ ગયા. એ પાછળ એક જ્યારે પોઈન્ટ ઇન્જેક્શન માર્યા. ત્યાં જઈને કીધું ભાઈ કે પાછળ ગદી છે ને એ એવું દાબે લાગે છે કે દબાઈ છે. પછી ત્યાંથી એમ કીધું કાનના ડૉક્ટર બતાવો, તો બી મેળ આવ્યું નહીં. પછી મારો સન આવ્યો, મારા સને બધી જે સાહેબનો વિડીયો જોયું. સાહેબને બહુ સારું છે કામ. હું તો એમ જ કહું ક્યાં તમે જાતા નહીં કોઈ જગ્યાએ, સાહેબનો સંપર્ક થાજો. ખોટા તમે હેરાન થશો, પૈસાથી તમે ઓલા દુઃખી થશો, પૈસા માટે તમે તકલીફમાં મુકાશો. એટલે મારી સલાહ એ જ છે કે અમે ત્રીજી વખત આવ્યા છે, એમાં મારી ઘરવાળી સારું થઈ ગયું છે. મારા બધી નમ્ર વિનંતી છે. સાહેબ તમારું નામ છે? સાહિલ દામસિયા. સાહિલ દામસિયા. સાહેબ દામસિયા સાહેબ છે, પોરબંદર છે, જુનાગઢ બી છે. જુનાગઢમાં 2 દી મંગળ સોમવારે જુનાગઢ હોય છે. મારી બધી એક રિક્વેસ્ટ છે કે તમે ખોટા ક્યાંય જતા નહીં, ઓપરેશન કરશો તો તમને પથારીમાં નાખી દે, પૂરું આખું તમારું વીખી નાખશે. સાહેબનો સંપર્ક સાધજો. સાહેબનો સ્વભાવ બહુ સારું છે. સાહેબ વતી અમે ખુરશીદ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે સાહેબે મારી ઘરવાળીને સારું કરી દીધું. એને ઓપરેશન આવે તો એને ઓપરેશન કરવું જ પડે. હા, પણ એના માટે સાઈડમાં ઓપરેશન કે દવા ઓપરેશન વગર પણ મટી શકે. હા, કે બધા માટે આ સારવાર શક્ય નથી. જેને ઓપરેશન આવે એમ છે એને તો કરવું જ પડે. હા, કારણ કે ઓપરેશન વગર પણ મટી શકે. હા, હા, એવું છે બધું. ના નહીં, ખરેખર બહુ સારું છે. આ તમારે મટવાનું છે ને અહીંયા આવવાનું છે એટલે બધું મટી ગયું. બધું એવું છે. સાહેબનો ખાસ કરી સંપર્ક સાધજો. મારી નંબર તમને આપેલ છે. સારું, કયો બીજું નવીનમાં? બસ બસ મને કાલે આપી દીધો.